ચૂંટણીનું ટાણું આવી ગયું છે એટલે નેતાઓ વોટ માંગવા માટે તૈયાર છે। બીજી તરફ મતદારો તેમની સમસ્યાઓને વાચા આપી રહ્યા છે। આવી જ કંઈક હાલત છે વડોદરાના પોશ એરિયા નિઝામપુરાની, જ્યાં મતદારો નેતાઓને જાકારો આપવાની તૈયારીમાં છે। આવું જોઈએ આ અહેવાલમાં। સ્થાનિક સ્વરાજ્યના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રાજકીય પક્ષોના નેતાઓને સ્થાનિકોના આક્રોશનો સામનો કરવો પડી શકે છે। આ એવો વિસ્તાર છે કે જ્યાં લોકો કરોડોના બંગલોઝમાં રહે છે, પણ અહીં પાણી જેવી પ્રાથમિક સુવિધાના વલખા છે। અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા રહીએ છીએ। છેલ્લા 30 વર્ષમાં તમે બી જાણો છો કે પ્રોપર્ટીની કિંમત વધે છે। પ્રોપર્ટીની કિંમત વધ્યા પછી અમારો અનુભવ એવો છે, ભલે પ્રોપર્ટીની કિંમત વધી પણ અમારી કિંમત ઘટી ગઈ છે, કેમ કે અમે આટલા મોંઘા ઘરો લઈ અને અમને પાણી જેવી બેઝિક સુવિધા નથી મળતી, એટલે વ્યક્તિની કિંમત ઘટી ગઈ પણ પ્રોપર્ટીની કિંમત વધી ગઈ। 20 વર્ષ ઉપર થઈ ગયા કે પાણીનો પ્રશ્ન બહુ જ છે અને છેલ્લા 7 વર્ષથી તો વધારે પ્રશ્ન થઈ ગયો છે કે પાણી બિલકુલ આવતું જ નથી। એવું નથી કે વડોદરામાં માત્ર ઝૂંપડપટ્ટી વિસ્તાર કે પછી ગરીબ વિસ્તારોમાં જ પીવાના પાણી સહિતની પ્રાથમિક સમસ્યાઓનો અભાવ હોય, પરંતુ માલેતુજાર લોકો અને જે લોકો વ્યવસાયીઓ છે, જે મોટા બંગલોઝમાં રહે છે, તે લોકોની સોસાયટીમાં પણ પાણીની વિકટ સમસ્યાનો પ્રશ્ન છે। આપ અહીંયા જે જોઈ રહ્યા છો એ નિઝામપુરાની એ સોસાયટીઓ છે કે જ્યાં બંગલોઝની કિંમત 1 કરોડથી માંડીને 5 કરોડ રૂપિયા જેટલી છે। બંગલોઝની બહાર આલિશાન ગાડીઓ પડી છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારના રહીશો, આ સોસાયટીના રહીશો વર્ષોથી પીવાના પાણી માટે તરસી રહ્યા છે, કારણ કે પૂરતા પ્રેશરથી પાણી નથી મળી રહ્યું અને સત્તાધીશો જે છે એ તેઓનું સાંભળી નથી રહ્યા। નિઝામપુરા વિસ્તારની અસ્મિતા પાર્ક, દીપમંગલ, શ્વેતા પાર્ક, મયુર પાર્ક, વિનય પાર્ક સહિતના સોસાયટીઓમાં પીવાના પાણીની તંગી છે। પાણી નહીં તો વોટ નહીંના બેનર્સ લગાવી સ્થાનિકોએ વિરોધની તૈયારી દેખાડી છે। અમારું કામ નથી થતું એ અમારો બળવો છે ને છે જ। હવે એ કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે પેલા ઝાડુવાળા હોય, અમને એનાથી નથી ફરક પડતો। અહીંયા નિઝામપુરા સુધી તમે એમ કહો છો કે અમે લાઈન આપી છે, તો જ્યારે તમને ખબર છે કે નિઝામપુરા ગામ સુધી તમે લાઈનો આપી છે, આગળ નથી, એ તમને એટલીસ્ટ એ પણ ખબર છે કે આગળ નથી। પ્રગતિ બેંક સુધી લાઈનો આપી છે, આગળ નથી, એ તમને ખબર છે કે નથી, તો કેમ અહીંયા નથી, એનો પ્રશ્ન મને હમણાં ટીપુએ પાણી નથી હાલતું। બીજું વસ્તુ કે વેરામાં બી 3300 રૂપિયા અમે ભરી રહ્યા છે, બરાબર, એમાં ટીપુ પાણી નથી આવતું। સફાઈ વેરો ભરીએ છીએ, સફાઈ કર્મચારીઓ આવતા નથી, ગાડી આવે છે, ગાડીવાળો નીચે ઉતરતો નથી અને કચરો બી લઈ નહીં જતો। હું તો કોઈને વોટ આપવા માંગતી નથી હવે, કેમ કે અગર આવું ને આવું ચાલ્યા કર્યું તો વિશ્વાસ ઉઠી જશે મારો આ નેતાઓ જે બી આવશે તેના પરથી। હવે કોઈને વોટ નહીં મળે, મારા હિસાબથી તો નહીં જ। કરોડો રૂપિયાના બંગલામાં રહેતા લોકોની આવી હાલત હોય તો સામાન્ય પ્રજાની શું હાલત હોઈ શકે છે? ચૂંટણી ટાણે મોટા વાયદાઓ કરી બાદમાં ન દેખાતા નેતાઓને આ વખતે મતદારો જાકારો આપવાની પૂરેપૂરી તૈયારીમાં છે। વર્ષોથી સભ્ય સમાજમાં રહેતા હોવા છતાં પ્રાથમિક સુવિધાની અભાવનો સામનો કરતા રહીશો હવે કંટાળ્યા છે અને બેનર લગાવીને વોટનો બહિષ્કાર, નેતાઓનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।